વડોદરામાં શાળા શરૂ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચ્યા। બેનર્સ, પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 8 મહિના પહેલા શાળાનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને પાલિકાએ નોટિસ આપીને આ શાળાને બંધ કરાવી હતી। સ્ટેબિલિટી રિપોર્ટ નથી આવ્યો, જેના કારણે શાળા બંધ હાલતમાં છે। स्कूल गुरुकुल 4 रस्ता पास आवेली आ नारायण स्कूल है कि आ स्कूल के जेमा एक भाग पड़ी गयो तो ने त्यारबाद आ शाळानुं समारकाम चालतुं हतुं। हवे नारायण विद्यालय छेल्ला 1 वर्षथी बंध हालतमां छे, त्यारे विद्यार्थीओ मांग करी रह्या छे के तेमनी आ स्कूल चालू थवी जोईए अने तेओ हाल बेनर पोस्टर साथे अहींया विरोध करी रह्या छे, कारण के तकलीफ पड़ी रही छे। बका केटला समयथी आ तमारी स्कूल बंध छे? बका आ स्कूल बंध केटला दिवसथी छे? 1 વર્ષથી। अच्छा, तो स्कूले तमे भणो छो केवी रीते? असी स्कूल में, बीजी स्कूल में श्री नारायण इंटरनेशनल। अच्छा, बीजी स्कूल में जाओ છો? हाँ। तो तकलीफ શું પડી રહી છે? બીજી સ્કૂલમાં અમારે ભણવાની તકલીફ પડી રહી છે। મને વર્ગીને ભણાવતા નહીં હે અને દક્ષેસા સરે મેડમોનો સ્ટાફ રૂમ અને પ્રિન્સિપલ મેડમની ઓફિસ અને ફી લેવાની બંધ કરાવી દીધી છે। બરાબર ભણાવતા નથી એ સ્કૂલ? ના એ સ્કૂલ પણ આ લોકોની જ છે? ના ના ના, બીજાની છે અમારે। 1 વર્ષ થઈ ગયું છે। હા, આજે પેરેન્ટ્સ છે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે। આપણે આ દ્રશ્યો બતાવીએ। શાળા સંકુલમાં મોટી સંખ્યામાં અહીંયા પેરેન્ટ્સ પણ તેમના અહીંયા આવ્યા છે અને જે બાળકો છે અહીંયા વિરોધ કરી રહ્યા છે કે આ જે સ્કૂલ છે આ સ્કૂલ ચાલુ થવી જોઈએ, પરંતુ સ્કૂલ ચાલુ થતી નથી અને તેના કારણે અહીંયા વિરોધ છે પેરેન્ટ્સ સાથે। અહીંયા તો આપે સાંભળ્યા, વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે 1 વર્ષથી શાળા બંધ છે અને પરિણામે તેમને અન્ય શાળામાં ભણવું પડી રહ્યું છે, જ્યાં બરાબર શિક્ષણ મળતું નથી અને તેના કારણે બાળકો અને વાલીઓમાં આક્રોશ છે। તેઓ બેનર્સ, પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। આ શાળાનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ત્યારથી શાળા બંધ હાલતમાં છે। સ્ટેબિલિટી રિપોર્ટ નથી આવ્યો, તેના કારણે શાળા બંધ હાલતમાં છે અને વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ભણાવવામાં આવી રહ્યા છે। પાલિકાએ નોટિસ આપીને શાળાને બંધ કરી હતી, પરંતુ વર્ષ થઈ ગયું, હજુ શાળા શરૂ નથી થઈ। બંધ થતા વિદ્યાર્થીઓને તો અભ્યાસની તકલીફ પડી છે, કર્મચારીઓ પણ હવે ક્યાં જવું તેવો સવાલ ઉભા થયા છે। 120 જેટલા કર્મચારીઓ અહીંયા બેરોજગાર થયા છે, કારણ કે હજુ તો આ શાળામાંથી છૂટા થયા છે કે તેની ખબર નથી। ટ્રસ્ટીઓ સ્કૂલ ચાલુ કરતા નથી તો બીજે ક્યાં જવું તેનો સવાલ છે। બેન, તમે પણ મધ્યમ વર્ગમાંથી આવતા હશો, હવે સ્કૂલ બંધ થઈ છે, કોઈ જવાબ મળતો નથી, સમસ્યા શું થઈ રહી છે? સમસ્યા થઈ રહી છે, ઘણી બધી સમસ્યા છે। બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, અમારું ભવિષ્ય બગડી રહ્યું છે। અમે ક્યાં જઈશું એ કોઈ નક્કી છે નહીં। બીજી સ્કૂલમાં પણ એવું નથી કે અમને લઈ રહેશે, એનું કોઈ નક્કી નથી। તો આ પ્રશ્ન એ છે કે બાળકોનું ભવિષ્યનું શું, અમારું શું, આ સ્કૂલનું શું? ટ્રસ્ટીઓ કોઈ જવાબ આપતા નથી। અમારે અભ્યાસક્રમ કઈ રીતે ચલાવો? બાળકો રોજે રોજ આવી રીતે હેરાન થાય, અમે હેરાન થઈએ, પ્રાથમિક સુવિધા નથી મળતી, તો પછી આનો કોઈ નિર્ણય ઠોસપણે લાવે તો વિશેષ સારું છે। નિરાકરણ કશું આવતું નથી, બરાબર? હવે આજે તો આ જે અમને જવાબ મળ્યો નથી, હવે આનાથી વિશેષ અમે શું કરીશું હજી વિચાર્યું નથી, પણ આજે અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। લાગે છે શિક્ષકોએ આંદોલન કરવું પડે? હા, અમે એ જ વિચારીએ છીએ કે આટલી રિસ્પેક્ટેડ પોસ્ટ છે શિક્ષકની, છતાં પણ અમને લોકોને કોઈ રિસ્પેક્ટ આપવામાં નથી આવતી। અમે કહ્યું ને, માનવતાની દ્રષ્ટિએ બાળકને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ, બાકી એ લોકો તરફથી કોઈ સચોટ નથી। આંદોલનો અમારા આ શિક્ષણ આજે બગડે છે, આજે આજનો દિવસ બગડ્યો બાળકોનો।